વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સેશનનું એક આઈએમપી પ્રકરણ કહી શકાય એવા ધંધાકીય વ્યવસાયના નફા અને લાભનો દાખલા નંબર 13. રકમ એમ છે, મેસર્સ સિદ્ધ ટ્રેડિંગ એન્ડ કંપનીનું 31/3/25ના રોજ નફા નુકસાન ખાતું નીચે પ્રમાણે છે. તમને નફા નુકસાન ખાતું આપેલું છે. દાખલામાં ચોખ્ખો નફો આપેલ છે 24 લાખ. હવાલા છે. પગારમાં ધંધાના માલિકને ચૂકવેલ પગારના 1,15,000નો સમાવેશ થાય છે. પગાર ટીક કરી નાખશું. મોટરકારની 40% જેટલી રકમ અંગત વપરાશ માટે છે. મોટરકાર ટીક કરી નાખશું. વીમા પ્રીમિયમમાં માલિકના પુત્રના જીવન વીમા પ્રીમિયમના 6,000 છે, તો વીમા પ્રીમિયમને ટીક કરી નાખશું. મિલકતોની કસારા બાદ કિંમત નીચે મુજબ આપેલ છે. હવાલો સોલ્વ કરી લેશું. પરચુરણ ખર્ચમાં સાધનોની ખરીદીના 16,000 સમાયેલા છે, પરંતુ તેનો ધંધા માટે ઉપયોગ થતો નથી. સાધનોની ખરીદી ધંધાનો ખર્ચ કહેવાય, પણ ધંધા માટે ઉપયોગ થતો નથી, એટલે આપણી હવાલો ધ્યાનમાં લઈ લેશું. પરચુરણ ખર્ચ ટીક કરી નાખશું. વિદ્યાર્થી મિત્રો, રકમ ખાસ નોટ ડાઉન કરી નાખજો. હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. નંબર 13 આપણે લખશું નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો 24 લાખ. પછી આપણે ટાઇટલ આપવાનું ઉમેરો. ધંધાને લગતા હોય ને એટલે 4 ટોપિક આવે, ને વ્યવસાયને લગતા હોય ને તો 2 ટોપિક આવે. ઉમેરો, મજરે ન મળે તેવા ખર્ચા બાદ કરો. મજરે ન મળે તેવી આવકો, અને નીચે આપેલ હોય તો લખવાનું મજરે મળે તેવા ખર્ચા બાદ કરવાના, અને ઉમેરો મજરે મળે તેવી આવકો. સૌથી પહેલું મજરે ન મળે તેવા ખર્ચા ટાઇટલ આપી દીધું છે, તો આપણે ખર્ચા બાજુથી જોતા જશું. વિદ્યાર્થી મિત્રો, ભથ્થા આપેલા છે. પગાર અને ભથ્થા આપેલા છે 9,70,000. તો આપણાને કીધું છે હવાલામાં કે પગારમાં ધંધાના માલિકને ચૂકવેલ પગારના 1,15,000નો સમાવેશ થયેલો છે. માલિકનો પગાર એ અંગત ખર્ચ છે, એટલે આપણે લખવાનું પગાર 1,15,000. પછી કોઈપણ ધંધામાં ટપાલ ટેલિફોન હોય, ભાડું હોય. પછી શું કીધું છે, ભાડે આપેલ મકાનના સ્થાનિક વેરા સ્ટાફ ક્વાર્ટરના 2,000 સાથે, એમાંથી જે સ્થાનિક વેરા છે એમાંથી સ્ટાફ ક્વાર્ટરના જે 2,000 છે ને એ બાદ કરી નાખવાના, એટલે આપણે મકાનના સ્થાનિક વેરા લખી નાખશું 6,000. સ્ટાફ ક્વાર્ટર ધંધા માટેના હોય, અને ભાડે આપેલ મકાનનું કુલ સ્થાનિક વેરો 8,000 હતો, એમાંથી સ્ટાફ ક્વાર્ટરના 2,000 માઇનસ કરી નાખ્યા. 8,000માંથી 2,000 જાય એટલે 6,000. પછી ગાલખાદ અનામત, કોઈપણ પ્રકારની અનામત, મજરે ન મળે તેવા ખર્ચા, હવાલો કાંઈ ધ્યાનમાં લેવાનો જ નહીં. સખાવત, બધા પ્રકારની સખાવત, મજરે ન મળે તેવા ખર્ચા 5,000. ચૂકવેલ વ્યાજ, જેમાં મૂડી પર વ્યાજના 7,000, તો મૂડીનું વ્યાજ અંગત ખર્ચ કહેવાય. મજરે ન મળે તેવા ખર્ચા. મોટરકારની ભાવ ખર્ચ કીધું છે, હવાલા નંબર 2 વાંચશો ને તો મોટરકારની 40% રકમ અંગત હેતુ માટે છે, તો 20,000ના 40% 8,000. મજરે ન મળે તેવા ખર્ચા. આવકવેરાની જોગવાઈ, મજરે ન મળે તેવા ખર્ચા. ઘસારો આપેલો છે, હું તમને સમજાવું છું. વીમા પ્રીમિયમમાં માલિકના પુત્રના જીવન વીમા પ્રીમિયમના 6,000 અંગત ખર્ચ કહેવાય. મજરે ન મળે તેવા ખર્ચા. પરચુરણ ખર્ચામાં 16,000 સાધનોની ખરીદીના છે, જે ધંધા માટે વપરાતી નથી, તો મજરે ન મળે તેવા ખર્ચા. તો આપણે લખી નાખીશું ધર્માદા, મૂડી પર વ્યાજ, અંગત વપરાશ મોટરકાર, આવકવેરાની જોગવાઈ, જીવન વીમા પ્રીમિયમ. તમને ઘસારો હમણાં હું સમજાવું છું, આટલા હવાલા સમજી લેજો વિદ્યાર્થી મિત્રો ખાસ. હવે આપણે ઘસારો જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. 1/4/24ની મિલકતોની ઘસારા બાદ કિંમત, એટલે વર્ષની શરૂઆતની કિંમત આપેલ છે. યંત્રોનું 80,000. તમને ઘસારાનો દર 15% આપ્યો છે. 80,000ના 15% આપણે કરીએ ઘસારો વિદ્યાર્થી મિત્રો. હું તમને ગણતરી બતાવી દઉં છું. શકો છો ઘસારો યંત્રોનો 80,000ના 15% કરીને તો 12,000 આવે. પછી નીચે હવાલો વાંચશો તો કીધું છે 1/12/24ના રોજ એક નવું યંત્ર 40,000માં ખરીદ્યું. 1/12/24 એટલે આપણે કેટલા મહિના થયા? જાન્યુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 4 મહિના થયા છે. એટલે 180 દિવસ કે તેથી ઓછા દિવસ થયા છે. મેં ગણતરીમાં લખ્યું છે 40,000ના 15% એટલે 6,000. 180 દિવસથી ઓછા છે એટલે એના 50% કરી નાખશું, એટલે આપણે યંત્રોનો કુલ ઘસારો થઈ જશે 12,000 અને 3,000 એટલે 15,000. હવે આપણે હવાલો જોશું.
યંત્રોનો ઘસારો ગણીને રાખ્યો છે 20,000, આપણે ગણવાનો હતો 15,000. એટલે આવકવેરા માન્ય ઘસારો 15,000 છે, આપણે ગણ્યો છે 20,000. આપણે વધુ ગણી નફો ઘટાડ્યો હતો, હવે વધારવાનું. મજૂરી ન મળે તેવા ખર્ચામાં લખી નાખવાનું યંત્રોનો ઘસારો 5,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પછી મોટરકાર પર, તો મોટરકારનો ઘસારો ગણીએ તો મોટરકાર માટે તમને કીધું છે, મોટરકારનો હવાલામાં ઘસારો આપેલો નથી. હું તમને શું સમજાવવાનું છે તમને સમજાવી દઉં છું. મોટરકાર ઉપર 15,000નો ઘસારો આપેલ છે. આપણને કીધું હતું મોટરકારની 40% જેટલી રકમ અંગત હેતુ માટે છે, તો લખવાનું અંગત મોટરકારનો ઘસારો 15,000ના 40%. પછી ફર્નિચર પર ઘસારો 12,000 છે. ફર્નિચરની બાકી 40,000 આપેલ છે અને એના ઉપર ઘસારાનો દર 10% છે. 40,000ના 10% કરીએ એટલે 4,000. તો ફર્નિચરનો ઘસારો તમારો 4,000 માન્ય ગણાય. આવકવેરા માન્ય ઘસારો 4,000 છે, પણ આપણે ગણ્યો છે 12,000. એટલે 12,000 આપણે 4,000 ગણવાનો હતો અને 12,000 ગણ્યો છે, એટલે આપણે 8,000 વધુ ગણ્યો છે. 12માંથી 4,000 જાય એટલે લખવાનું ફર્નિચરનો ઘસારો 8,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. રકમ જોઈ લેજો. પહેલો હવાલો થઈ ગયો, બીજો હવાલો થઈ ગયો, ત્રીજો હવાલો થઈ ગયો છે અને ચોથો હવાલો થઈ ગયો છે. ખાલખા અનામતની નીચે 7,000 આપેલ છે. ખાલખા તેમાં વાંચજો, જેમાં દેવાદારનું ખાતું બંધ કર્યા વગરના 2,000 સમાયેલા છે. એટલે ખાલખાત કોઈ પણ ધંધાનો ખર્ચ કહેવાય, પણ હવાલામાં કીધું છે 2,000નું ખાતું બંધ કર્યું નથી. એટલે જે 2,000નું ખાતું બંધ કર્યું નથી ને એ મજરે ન મળે તેવા ખર્ચામાં લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. ખાલખાત 2,000 રૂપિયા. એટલે હવે આપણે મજરે ન મળે તેવા ખર્ચાનો સરવાળો કરીશું, તો 4,35,000 રૂપિયા. પછી ટાઇટલ આપવાનું મજરે ન મળે તેવી આવકો. મજરે ન મળે તેવી આવકમાં કાચો નફો ધ્યાનમાં નહીં લેવાનું. વ્યાજ અને ડિવિડન્ડ મજરે ન મળે તેવી આવકમાં. ભાડું સ્ટાફ ક્વાર્ટરના કર્મચારી પાસેથી મળેલ ભાડાના 10,000. 30,000 ભાડું છે, એમાંથી 10,000 સ્ટાફ ક્વાર્ટરનું છે, તો ભાડું આમ તો અન્ય સાધનની આવક કહેવાય, પણ સ્ટાફ ક્વાર્ટરનું મજરે મળે તેવું કહેવાય. તો 30,000માંથી 10,000 જાય એટલે 20,000 મજરે ન મળે તેવા આવકમાં આવી જશે. પછી દેવાદાર ખાતે મોરી ચૂકવણી બદલ ઉઘરાવેલ વ્યાજ ધંધાની આવક કહેવાય. રોકાણ વેચાણનો નફો ધંધાની આવક ના કહેવાય, અન્ય સાધનની આવક કહેવાય. એટલે મજરે ન મળે તેવા ખર્ચામાં પરચુરણ આવક કોઈ પણ ધંધામાં હોય એટલે મજરે ન મળે તેવી આવકનો સરવાળો કરશું તો 1,35,000 આવી જશે. વિદ્યાર્થી મિત્રો, મજરે ન મળે તેવા ખર્ચા 4,35,000, એમાંથી મજરે ન મળે તેવી આવકો 1,35,000 જવા દઈ. 4,35,000માંથી વિદ્યાર્થી મિત્રો, આપણો નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો 24 લાખ આપેલો છે. એમાં ઉમેરો કરો મજરે ન મળે તેવા ખર્ચાઓ 4,35,000, એટલે તમારો સરવાળો થઈ જશે 28,35,000. એમાંથી બાદ કરો મજરે ન મળે તેવી આવકો 1,35,000, એટલે 24 લાખ પ્લસ 4,35,000 એટલે 28,35,000 માઇનસ 1,35,000 એટલે ધંધાકીય વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર નફો 27 લાખ રૂપિયા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખાસ નોટ ડાઉન દાખલો ખાસ નોટ ડાઉન કરી નાખજો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.